આજે ક્રાંતિકારી યોદ્ધા અને સમગ્ર દેશના આદિવાસી અને વંચિતોના આદર્શ એવા બિરસા મુંડાજીની પ્રતિમાના અનાવરણમાં આટલા પ્રેમ અને સન્માનપૂર્વક મને આમંત્રણ પાઠવવા બદલ સમગ્ર આદિવાસી સમાજ અને આદિવાસી યોદ્ધા મારા ભાઈ સાથી અનંત પટેલનો હૃદયપૂર્વકનો આભાર માનું છું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુનું અનાવરણ તો થઈ ગયું, પણ ભારતમાંથી જો જાતિવાદ, અસ્પૃશ્યતા અને જાતિ વ્યવસ્થા ખતમ ના થાય તો બાબા સાહેબ આંબેડકરના સપનાનું ભારત બને નહીં. એ જ પ્રમાણે બિરસા મુંડાજીનું સ્ટેચ્યુ તો લાગી ગયું અને એમનું સ્ટેચ્યુ દરેક આદિવાસીના દિલમાં તો છે જ, પણ પાર તાપી રિવર લિંકનું આંદોલન જીતીએ તો સ્ટેચ્યુનું અનાવરણ કરવાનો મતલબ છે. જો પૈસાનો કાયદો લાગુ થાય તો બિરસા મુંડાના સપના સાકાર થાય. જો જંગલ જમીન મળે તો સ્ટેચ્યુનું અનાવરણ કરવાનો મતલબ છે. જો એક પણ આદિવાસી સમાજનું બાળક કુપોષિત ના રહે, હકના અધિકાર મળે, કામ ધંધો રોજગારી મળે અને સુરત અને અમદાવાદ ને મુંબઈ જઈ કડિયા મજૂર તરીકે મોટી મોટી બિલ્ડિંગમાં ચડીને પડીને મરવું ના પડે તો આ સ્ટેચ્યુના અનાવરણ કરવાનો મતલબ છે.